માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું ખેતર વાવણી કરી પહેલાં આપણે ખેતર ગયા નથી. આજે જવાનું છે નેદવા જાય ઘરના. એટલે નેદજું તો નહીં, આપણે પગ વળતો નથી એટલે આપણે ના જઈને બેઠીઓનો વિડીયો બનાવવાનો છે. તો કન્ટિન્યુ બના રહેજો મિત્રો. આપણે જતા વાડીએ હવે કાંડ થઈ ગયું રસ્તામાં છે ને, ગાડીમાં શેન પડી ગયું. જો હવે આમાં સડતું નથી, અહીંથી દેખાય તો ખરું પણ આલું સડતું નથી. હાથું જો આખા કાળા કાળા કર્યા તો એ સડતું નથી. જરૂર દેખાય પડી ગયેલું. તો પાનું મેગું, પાનું આવ્યા પછી પંખા ખોલીને સડાવી દઈએ, પછી જઈએ ખેતર. આપણે ફાઇનલી ખેતર પૂગી જાય ને બલુ કાકાના ખેતરમાં આવ્યો. જો મેંડવી બલુ કાકાને આવી છે. જો કઈ ઘટે નહીં. હા સમજુ કાકીને ને દે જરા. હું સમજુ કાકી હોરો ખાવ. હા ને દો. મિત્રો આપણે 3-4 મહિના પછી આવ્યા પાછા વાડીએ. આવી કાંઈક હાલત થઈ જાય. હવે રહેતા નથી ને એટલે જો ઓલા અમે ને દે. આ ઘર જો આ બનાવેલા છે ને. જો તો ગામમાં રહેવા વહી ગયા ને એટલે કોઈ નથી રહેતું, એટલે પાછું ભંગાર જેવું થઈ ગયું બધું. બાકી અહીંયા રહેતા ને બહુ મજા આવતી. જો પાણીનો કુંડો અને ખેતરને મારા બાપા જો હાથે હાકે જરા આપણી માંડી. મિત્રો જો આપણે પોપિયા પાછા થઈ ગયા. આ સીતાફળી આ એક તો ભાંગી નાખી. જો એ પોપિયા આપણે ડૂકે નહીં, બધું ડૂકી જાય. જો ના હા વાવ છે આખી ફેરી હો મિત્રો. જો આ દાદાની ખેતર, એ ઓલે ખેતર વચ્ચે જાય કોઈ નથી. મિત્રો આપણે ફાઇનલી ખેતર મૂકી જાય ને બાપા જો હાથે હાકે મને ના પાડે તું રહેવા દે એમ. જો હવે આપણે ઘડી ગાડી રખડીને પછી જવાનું છે. તો મિત્રો આપણો ફાઇનલી વારો આવી ગયો હાથે હાંકવાનો. આમાં જો વેસમાં સોયાબી છે ને એટલે બહુ કેવું રહે હાથે હાંકવામાં. મિત્રો આપણે પોરો ખાવા બેસી જાય ને, બળદુને જો પોરો આપી દીધો. અમે જો બળદું છે, અમે મારા મમ્મીની જો ને દે ઘર ઘરના છે. વરસાદી વાતાવરણ છે. જો પોરો ખાઈ લે પછી પાછા હાકીએ. તો ફાઇનલી હાથી હાલી ગયું ને આપણો નિરણ વાઢવાનો વારો આવી ગયો ને. જો નિરણ માથે લઈને જવું પડે છે, કોઈ નથી એટલે મારે કામ કરવું પડે. ને કે હું જામની તો કોઈ ન હોય એટલે કરવું પડે. જો હાથી હાલી ગયું, બધું કામ થઈ ગયું. ફાઇનલી આપણે બધું બતાવીને હાથી બાથી બધું હાલી ગયું ને હવે જાય ઘેર. આ બાલુ કાકા અહીંયા તો કેટલું કામ કરે. કેમ છે બાલુ કાકા? ઘણા દિવસ પછી વિડીયોમાં પહેલી વાર પાસે આવ્યા ને. શું કહેવાય કે કામમાં જો આ કામમાં છે એટલે હમણાં હાંજે આવે ને એટલે પછી હાવ થાકી જાય એટલે કંઈ બોલે નહીં. તો આપણે જઈએ ઘેર. હવે ઘેર જઈને મળીએ. મિત્રો આપણે ફાઇનલી ખેતરથી વહી આવ્યા અને શેન પડી જતું ને ઘેરે જ આવે. જો અહીંયા બંખોનું ફેલ્યો ને આ ભાઈ જો આ ગાડીના કોન નાખે ઘેરે જોડો ભાઈ. હવે એ કોન નાખી દે ને એટલે પછી આપણે શું કહેવાય કે શેન ટાઈટ કરાવીએ કે નવા શેન ચાકર નાખવી દઈએ. કેમ કે શેન પડી જાય તો આપણે મેળલો આવે ગમે ત્યાં ગમે ત્યારે જવાનું થાય. હવે આવી રીતે છે શેન આવ ઢીલું થઈ ગયું. એટલું કરાવી ઘેર જઈએ. તો મિત્રો આપણે ખેતરથી ફાઇનલી વહી આવ્યા હતા. પછી આવીને સૂઈ ગયા હતા. શેન બેન ઓલું કરીને બધું ઓલું કરાવી પછી સૂઈ ગયા હતા. પછી નળ આવ્યા, પાણી ભર્યું, બધું કામ કર્યું. તો પછી વ્લોગનું યાદ આવી ગયું કે વ્લોગ એન્ડ કરવાનું તો બાકી છે. તો હા, આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતા, જય શ્રી રામ, ટાટા બાય બાય.